નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ નવા વિડીયો સાથે આવી ગયો છું અમારા બાપ દાદાના ગામ એટલે કે મારું વાલું વાંઢિયા. તો આજ તમને હું વાંઢિયાનું ટૂર કરાવીશ, તો જરૂર તમે વિડીયોમાં બન્યા રહેજો. આજ આપણે પૂરા વાંઢિયામાં જે મંદિરો છે આ જે બધી વસ્તુના દર્શન કરશી. ચાલો તો મિત્રો આપણે હવે ગામમાં એન્ટ્રી થઈ ગયા છીએ. આમ તો કેવા માત્ર જ ગામડું છે, પણ તમે જોઈ શકો છો સિટી જેવી જ સુવિધાઓ છે. ડિવાઈડર, બંને સાઈડ રસ્તાઓ અને સાઈડમાં મસ્ત મજાની બેન્ચીસો અને શાંત વાતાવરણવાળું ગામડું. આ તમે જોઈ શકો છો એ છે ગૌશાળા. અને આમ વાંઢિયા વિશે જાણીએ તો કચ્છનું ભચાઉ તાલુકાનું એક સુંદર ગામ, સમસ્ત સુખ સુવિધાથી સંપૂર્ણ અને પાણી, વીજળી અને સ્ટ્રીટ લાઇટો છે અને સીસીટીવી સજ્જ ગામ સુંદર, જે સિટીને પણ શરમાવે. મિત્રો આ છે ગામનું બસ સ્ટેન્ડ, એટલે કે પાછળ તમે જોઈ જાઓ છો એકદમ ઘટાદાર વડલો છે. તો વડલાની છાવમાં બસ સ્ટેન્ડ છે, નાનું એવું બસ સ્ટેન્ડ છે. મારી પાછળ તમને બતાવી દઉં. અને વાંઢિયાની પાસેના ગામડાઓની વાત કરીએ તો જંગી છે, જે માત્ર 6 કિલોમીટર છે. શિકારપુર છે, જે પણ 6 કિલોમીટર આશરે છે. કટારિયા છે, જે 7 કિલોમીટર છે. અને આ છે વાંઢિયા પંચાયતની પ્રાથમિક શાળા. કહેવાય છે કે ગોરાચારણે આ વાંઢિયા ગામ વસાવડાવેલું, તેથી એને ગોરાવાળું વાંઢિયા પણ કહેવાય છે. સામે તમે જોઈ શકો છો પાણીનો ટાંકો છે. અને મિત્રો ગામમાં 2 તળાવ છે, જેને એક દેવીસર તળાવ અને એક ગોરાસર તળાવ કહે છે. તો સામે તમે જે જોઈ શકો છો, જે બસ સ્ટેન્ડથી સાવ નજીક આ મેઇન તળાવ છે. મિત્રો તમને આ વિડીયો કેવો લાગી રહ્યો છે જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો. અને આપણા વાંઢિયાના જે દોસ્તો છે વતનથી બહાર કમાવા નીકળ્યા છે, તેમને પણ આ વિડીયો ચોક્કસથી શેર કરજો. તેમની જૂની યાદો તાજી થઈ જશે. અને આ છે મિત્રો મેન વાંઢિયાનો એન્ટ્રી ગેટ. તમે જોઈ શકો છો મસ્ત એકદમ ગેટ છે. ચાલો હવે ગામમાં આપણે અંદર એન્ટ્રી કરશું. મિત્રો ગામમાં એન્ટ્રી થતાં જ રાઈટ સાઈડ પેલે બજરંગબલી એટલે કે હનુમાનજીનું મંદિર છે. બોલો જય શ્રી રામ. અને આપણે હવે ગામમાં આગળ વધશું. અને આ છે આઈ શ્રી જસુમાનું મંદિર વાંઢિયાનું. હવે આપણે ગામની ગલીઓમાં આગળ વધીએ. અને આ છે રવેજી માતાનું મંદિર. આ પણ એવી નાની એવી હનુમાનજીની ડેરી છે. અને સામે આ શ્રી ખોડિયાર માતાજીનું પણ મંદિર છે.
અને આ છે મેન રામ મંદિર ગામનું. અને આ છે ગામનો મેઇન ચોક ચબૂતરો. અને અહીંથી ગામની એવી નાની એવી બજાર ચાલુ થાય છે. અને સામે તમે જોઈ શકો છો એ છે અંબેમાનું મંદિર. તમે જોઈ શકો છો રસ્તાઓ એકદમ પ્યોર બ્લોકથી સ્વચ્છ રસ્તાઓ છે. અંબેમાના આપણે દર્શન કરી લઈ બહારથી. મંદિર બંધ છે, બપોરનો ટાઈમ છે. અને આ છે સામે જૈન દેરાસર. તો મિત્રો ગામમાં દેરાસર મંદિરો જ છે. અને આ નાની એવી બજાર છે. હવે ગામડાની ગલીઓ અને રળિયામણી શેરીઓમાં હવે આગળ વધી હવે આપણે જઈ રહ્યા છીએ. અને આ છે દરબારગઢ, ગામનો એવો બીજો ચોક મેન. અને આ છે દરબારગઢનો ગેટ. રણજીતસિંહ ગુમાનસિંહ જાડેજા દરબારગઢ. તમે ગેટની ઉપર વાંચી શકો છો. મિત્રો અત્યારે આપણે લોકલ ભાઈઓ સાથે આવી ગયા છીએ. જય શ્રી રામ ભાઈઓ. જય શ્રી રામ. આ આપણને વાંડિયા ગામમાં જે ઐતિહાસિક વાવ છે એ આપણને બતાવવા લઈ જઈ રહ્યા છે. તો ભાઈઓ તમારું ઇન્ટ્રોડક્શન આપો. શું શું નામ છે તમારું અમાને? અને આ રોનકભાઈ છે. ભાઈ ચાલો તો હવે આ ભાઈઓ સાથે આપણે કલ્યાણ મહાદેવની વાવના આપણે ઐતિહાસિક જાણકારી લેશી અને દર્શન કરશી. ચાલો. રસ્તામાં શૂટ કરતો હતો તો આ ભાઈઓ મળી ગયા. તો નાના નાના ભાઈઓ ને કલ્યાણસર મહાદેવનો રસ્તો પૂછ્યો તો ભાઈઓ કે ચાલો હું તમને હોંશે હોંશે સાથે ચાલો. તો આ ભાઈઓ આપણને દર્શન કરાવે છે. અને આ છે શ્રી કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર. સામે તમે જોઈ શકો છો. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરશું. અને આ છે ગામની ઐતિહાસિક અને જૂની વાવ. થોડી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે પણ બહુ ઐતિહાસિક અને
પુરાણી જૂની વાવ છે. તમે જોઈ શકો છો, જૂનવાણી એકદમ વાવ છે. જૂના જમાનાની પથ્થરોવાળી આ દિવાલો. તો ચાલો હવે આપણે વિડીયોને આગળ વધારશું. બેકગ્રાઉન્ડમાં ઢોલનો અવાજ વાગી રહ્યો છે. ગામમાં કંઈક પ્રસંગ લાગે છે અને આ છે શ્રી મા કાળી માનું મંદિર. અને આપણે અત્યારે છીએ પટેલવાસમાં અને આ છે રામજી મંદિર. ગામનું બીજું મોટું રામજી મંદિર છે. મિત્રો, જ્યારે આપણી જનરેશન હંમેશા મોબાઈલમાં જ પડી હોય છે, જ્યારે તમે સામે જોઈ શકો છો ગામના વડીલો મસ્ત કુંડાળો કરીને જમાવટો કરીને બેઠા છે. અને હવે આપણે શ્રી રામ ભગવાનના દર્શન કરીએ. ચાલો. દર્શન કરીને જઈ જ રહ્યો હતો અને સામે મળ્યા દશરથભાઈ સાધુ. અને આ તમે મહાદેવના દર્શન કરો. અને મિત્રો, સ્પેશિયલ થેન્ક્સ ટુ દશરથભાઈ, જેમણે મને ઉપર વિડીયો ઉતારવા માટે લઈ ગયા. મેં એમની ઈચ્છા વ્યક્ત કરી કે મારે ગામનો બ્લોગનો વિડીયો બનાવવો છે, તો આવું મસ્ત વ્યૂ આપવા માટે આ દશરથભાઈએ મને સજેશન આપ્યું કે તમે ઉપરથી મસ્ત વ્યૂ લઈ શકો છો. તો સ્પેશિયલ થેન્ક્સ દશરથભાઈ. તમે જોઈ શકો છો ઉપરથી મસ્ત ગામનું રળિયામણા ગામનું વ્યૂ દેખાય છે. આ છે મારું વાલું વાંઢિયા. જો 360 ચારે બાજુ તમને દેખાડું છું સામે આ પૂરું ગામ. મિત્રો, મેં તમને શરૂઆતથી જ કહ્યું હતું કે શહેરને પણ શરમાવે એવું સ્વચ્છ અને સુંદર આ ગામ. અને શિક્ષણમાંથી ક્યાંથી પાછું રહે. આ છે અંદાણી હાઈસ્કૂલ. તમને અંદરથી દેખાડવાનો પ્રયાસ કરું. અત્યારે બંધ છે, તેમ છતાં આપણે ગેટ પાસે જઈ અને તમને અંદરનો વ્યૂ બતાવું. તો ગામમાં તમને સ્વચ્છ અને પાછું ભણતર પણ મળી રહેશે. અને આ છે સંત શ્રી મેકરણ દાદાનું મંદિર. જય જીનામ મિત્રો. મેકરણ દાદાને લક્ષ્મણજીનું પણ સ્વરૂપ મનાય છે. એટલે કે લક્ષ્મણજી છે એ શેષનાગના અવતાર હતા. આ છે લાલીઓ અને મોતીઓ. મિત્રો, તમને ખબર જ હશે કે રણમાં અફાટ તડકા વચ્ચે આ લાલીઓ કૂતરો અને મેકરણ દાદા પંથકોને પાણી પાતા. જય જીનામ.
અને દોસ્તો આ છે જૂની પ્રાથમિક શાળા. આ શાળાઓથી કેટલાઓ મિત્રોને જૂની યાદો હશે જે ભણીને અત્યારે વતનની બહારે કમાવા પણ ગયા હશે. તો ભૂકંપ બાદ આ શાળા જર્જરિત થઈ ગઈ છે અને સામેની સાઈડ નવી પ્રાથમિક શાળા બની ગઈ છે. અને હવે આપણે ગામનો આખો રાઉન્ડ મારી અને પાછા એ ઘટાદાર વડલાની નીચે આવી ગયા છીએ. સંધ્યા ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે ભૂતેશ્વર મહાદેવ એટલે કે ભૂતળિયા મહાદેવ જશી. તો આ જંગી રોડ સાઈડ માત્ર 1 કિલોમીટરના અંતરે ભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. બહુ જ જૂનવાણી અને એકદમ શાંત મહાદેવનું મંદિર છે. આપણને ચાલી અને 2 ખેતર પાર કરવા પડશે. ચાલો. અને આ છે ભૂતેશ્વર મહાદેવનું મંદિર. નવું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો તમે મહાદેવના દર્શન કરો. મહાદેવના મંદિરની પાસે જ તમને સિંદૂરથી લગાવેલ પાળિયાઓ દેખાય છે, જે શાયદ ગામની રક્ષા કાજે અથવા બેન દીકરીઓ અથવા તો ગાયોની રક્ષા કાજે જેમને બલિદાન આપ્યું હશે એમના પાળિયા હોઈ શકે. તેમને પણ મારા વંદન. અને હવે મિત્રો દર્શન કર્યા બાદ એકદમ અંધારું થઈ ગયું છે અને પાછા આપણે ગામમાં એન્ટર થઈ ગયા છીએ. તમે સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો. મિત્રો વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે અને તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને વિડીયો એન્ડ સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. જો ગમે તો લાઈક, શેર અને ચોક્કસથી પહેલી વખત આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે હું રજા લઉં. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.